નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરી તો ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીનું હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયું છે। તેની જેલમાં તબિયત બગડ્યા બાદ દુર્ગાવતી મેડિકલ કોલેજ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું। મુખ્તાર અંસારી જેલમાં જ અચાનક બેભાન થઈ ગયા હતા, જ્યાં તેને ઉલટી થયા બાદ તુરત જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। આ અગાઉ મંગળવારે પણ તેમની તબિયત લથડતા રાની દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ખસેડાયા હતા અને નિધન બાદ ઉત્તર પ્રદેશની પોલીસે તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે। મહુમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી છે, તો કાનપુરમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે। उत्तर प्रदेश की भारतीय जनता पार्टी की सरकार पर गंभीर प्रश्न खड़े करते हैं। इससे पहले एक आरोपी मुन्ना बजरंगी जेल में ठोक दिया जाता है। तमाम आरोपी अस्पताल जाते वक्त हत्यारे अपराधी उनको खुलेआम मार के चले जाते हैं। कोई अपराधी कचहरी में कत्ल करता है और मार दिया जाता है। क्या ये उत्तर प्रदेश की कानून व्यवस्था है? इस तरीके से शासन प्रशासन चलेगा? इस तरीके से जेलें चलेंगी? मुख्तार अंसारी ने कुछ दिन पहले आरोप लगाया था कि उन्हें धीमा जहर दिया जा रहा है, और आज प्रशासन बता रहा है कि उनकी दिल का दौरा पड़ने से मौत हो गई। इसकी उच्च स्तरीय जांच होनी चाहिए। हाई कोर्ट के सिटिंग जज के सुपरविजन में जांच हो, ताकि पता चले लोगों को कि जेलों में क्या हो रहा है और उत्तर प्रदेश के शासन में किस तरीके का जंगल राज चल रहा है। देश कानून से चलना चाहिए, सजा देने का काम अदालतों का है। तो यूपीना माफिया ने पूर्व धारासभ्य मुख्तार अंसारीનું ગુરુવારે રાત્રે 8:25 કલાકે અવસાન થયું છે। यूपीની બાંદા જેલમાં કેદ હતા। પૂર્વાંચલ રાજકારણમાં અંસારી પરિવાર હંમેશા શક્તિશાળી રહ્યો છે। તેની અસર મઉ, ગાઝીપુર, જૌનપુર, બલિયા, બનારસ સુધી ફેલાયેલી છે। તો મુખ્તાર અંસારી કેદમાં હતા ત્યારે મર્ડરના 8 કેસ નોંધાયા। હાઈકોર્ટે તેને દેશની સૌથી ખતરનાક ગેંગ ગણાવી હતી। દરેક જેલમાં મુખ્તારનો દબદબો રહ્યો છે। યુપી, પંજાબ, નવી દિલ્હી સહિત રાજ્યોમાં અલગ અલગ કેસો તેમના વિરુદ્ધ નોંધાયેલા છે। વર્ષ 2005માં અંસારીના શૂટર મુન્ના બજરંગીએ ભાજપના ધારાસભ્યની હત્યા કરી હતી। અંસારી યુપીમાં ઘણા જઘન્ય અપરાધ પણ કરી ચૂક્યો છે। તો જેલમાં મુખ્તાર અંસારીને હાર્ટ એટેક આવ્યો। બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું છે। બિહારના ગેંગસ્ટર મોહમ્મદ શહાબુદ્દીન સાથે પણ તેના સંબંધો હતા। તો ધાક ધમકી આપી કોલસા બજાર અને કોન્ટ્રાક્ટમાંથી કરોડો રૂપિયા વસૂલતો હતો। વર્ષ 2020માં અંસારીની ગેંગ સામે કડક કાર્યવાહી શરૂ થઈ હતી। સતત પોલીસ કાર્યવાહીથી ગેંગમાં ડર બેસી ગયો હતો। મુખ્તારના ઘર અને દુકાનો સહિત ઘણી પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવાયું હતું। તો ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત થયું છે। વર્ષ 2018માં મુખ્તારના શૂટર મુન્ના બજરંગીની હત્યા બાદ અંસારીનું બાંદા જેલમાં નેટવર્ક ખતમ થઈ ગયું હતું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, મુખ્તાર અંસારીનું મોત થયું છે, હાર્ટ એટેકથી મોત થયું હોવાનું કહેવાય છે, પરંતુ શું લાગી રહ્યું છે? ષડયંત્ર છે? કારણ કે તેમણે એવું પહેલા કહ્યું હતું કે તેમને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે। ઉત્તર પ્રદેશની અંદર જ્યારથી બીજું કે તમે સીધી રીતે વાત કરી તો યોગી આદિત્યનાથે કમાન સંભાળી છે અથવા તો ત્યાં સીએમ રહ્યા છે, એમની આખી જે પોલિટિક્સ રહી છે કૃષ્ણા, એ આવા જ જે લોકો ખાસ કરીને બીજેપીનો વિરોધ કરતા ગેંગસ્ટર હતા, એ તમામ જે લોકો હતા એમના વિરુદ્ધ એમની આખી રાજનીતિ રહી અને એને જ આગળ તેઓએ વધારી। તમે જુઓ, મુન્ના બજરંગીની તમે વાત કરો કે પછી તમે અતીક અહેમદની વાત કરો કે પછી હવે તમે જુઓ તો પોતે મુખ્તાર અંસારીની વાત કરો। સ્વાભાવિક છે કે જે લોકોએ જે તે સમય દરમિયાન સીધી રીતે કે પછી પોલિટિકલ રીતે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જે તે સમય દરમિયાન ભાજપને મદદ નથી કરી અથવા તો તેના વિરોધમાં તે લોકોની ગેંગસ્ટરની જે આખી રાજનીતિ રહી તે તમામ લોકોની આ સ્થિતિ થઈ રહી છે। આ ઘટનામાં આખામાં મજાની વાત એ છે કૃષ્ણા કે ઓમ પ્રકાશ રાજભર જે સુહેલદેવ ભારતીય જનતા પાર્ટી જેવું એક પક્ષ ચલાવે છે,
તેના જ પક્ષથી એમનો પુત્ર અબ્બાસ અંસારી જે છે તે ધારાસભ્ય છે અને અત્યારે ઓમ પ્રકાશ રાજભર યુપીમાં મંત્રી છે અને એમની પાર્ટી એનડીએની પાર્ટનર છે. એટલે કે સીધી રીતે જે આખી ઘટના ઘટી છે એ આખી ઘટના એટલા માટે જ ઘટી હતી જે તે સમય દરમિયાન કે કમસે કમ મુખ્તાર અંસારીને, કારણ કે જ્યારે અતીક અહેમદની હત્યા થઈ, જાહેરમાં કેટલાક લોકોએ શૂટરોએ જાહેરમાં હત્યા કરી, એ સમય દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કે પછી એના માધ્યમથી આ તમામ હત્યાઓ કરવામાં આવી છે અને હવે મુખ્તાર અંસારીનો વારો છે. તમે જુઓ, જ્યારથી મુખ્તાર અંસારી જેલમાં હતા ત્યારથી જ એમની વારંવારની ફરિયાદ હતી કે તેમની પ્રોપર ટ્રીટમેન્ટ નથી થઈ રહી, તેમને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે, તેમની જે મેડિકલ પ્રોપર થવી જોઈએ એ નથી થઈ રહી અને જે મેડિકલ બુલેટિન પ્રસારિત કરવામાં આવ્યું છે એમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે તેમને કાર્ડિયક અરેસ્ટ આવ્યું છે. એમને જ્યારે 3 દિવસ પહેલા તેઓ જેલમાં પડી ગયા હતા બેહોશ થઈને, ત્યારે એવું જ કહેવામાં આવ્યું કે ઓવર ઇટિંગથી તેમની આ સ્થિતિ બગડી છે. પણ સવાલ એ છે કે અત્યારે રમજાન ચાલી રહ્યું છે અને તેઓ રમજાનનો ઉપવાસ રાખતા હતા એવું કહેવામાં આવે છે તેમના નજીકના જે લોકો અથવા જે અલગ અલગ મીડિયામાં છપાયેલું છે. એટલે ઓવર ઇટિંગની વાત જે છે એ શંકા ઉપજાવે છે. તમે જુઓ, 5 પૂર્વાંચલમાં એક સમયમાં તમે ગેંગ ઓફ વાસેપુર કે એવી કોઈ ફિલ્મો જોતા હશો તો તમે જોયું હશે કે પૂર્વાંચલ અને બિહારમાં જે તે સમય દરમિયાન જે આ ખાણો છે, ખાસ કરીને રેત માફિયાઓ છે, તેમાં રેલવેના કોન્ટ્રાક્ટ્સ લેવામાં આ તમામ જે અતીક અહેમદ હોય કે પછી જમીન લેન્ડ માફિયામાં મુખ્તાર અંસારી હોય, બિહારની ગેંગ હોય, એ સક્રિય હતી. એ સમય દરમિયાન એમનું કાર્ટેલ હતું. જે તે સમય દરમિયાન સમાજવાદી પાર્ટી હોય, બહુજન સમાજ પાર્ટી હોય, તમે વિચાર કરો, આ વ્યક્તિ જેને કુખ્યાત ડોન અને તમામ વસ્તુઓથી કહેવામાં આવે છે, એ 5 વખત તે ધારાસભ્ય રહ્યો. હવે તેનો પુત્ર પણ ધારાસભ્ય છે. એટલે એનું રાજનીતિક, કારણ કે વ્યક્તિ માત્ર ડોન થવાથી તમને કોઈ મત નથી આપતા, તમને બીજી ત્રીજી વસ્તુ રાજનીતિક સંરક્ષણ પ્રાપ્ત થાય તો જ તમને મત મળે છે. એનો મતલબ કે જે તે સમય દરમિયાન મુખ્તાર અંસારીને રાજનીતિક સંરક્ષણ પ્રાપ્ત હતું, જે એ કોઈ પણ પક્ષનો હોઈ શકે છે. પણ સવાલ એ છે કે હવે તમે જ્યારે વિરોધી પાર્ટીના નેતા હતા કે ડોન હતા કે જે તે એને તમે મદદ કરતા તેના માટે વોટ એકઠા કરતા હતા, હવે જ્યારે ત્યાં સત્તા બદલાઈ છે, સ્વાભાવિક છે એક વ્યક્તિને હવે અથવા તો એમના ઉપર આરોપ જે રીતે લાગી રહ્યું છે અથવા તો હત્યા કરવામાં આવી રહી છે અથવા તો ષડયંત્રના ભાગરૂપે તમામ લોકોને પતાવવામાં આવી રહ્યા છે સીધી રીતે. કારણ કે એ સિવાય પણ તમે જુઓ, જે લોકો ભાજપ સમર્થિત છે, ધનંજય સિંહથી લઈને બ્રિજેશ સિંહ જેવા અનેક માફિયાઓ, તે અત્યારે ફરી રહ્યા છે. લુક આફ્ટર નોટિસ તેમની માટે, પણ તેઓ જાહેરમાં ક્રિકેટ રમતા કે તમામ વસ્તુ કરતા દેખાય છે. પણ એ લોકો સીધી રીતે વાત કરીએ તો એ લોકો બીજેપી સમર્થિત લોકો છે, એ માફિયા છે, એટલે સીધી એ લોકો ઉપર કોઈ હાથ નાખતું નથી. છતાં અત્યારે આ તમામ ઘટનાક્રમ સામે જે રીતે સવાલો ઉભા થયા છે કે યોગી આદિત્યનાથની સરકાર કાયદામાં નથી માનતી અથવા તો કોઈ પણ વ્યક્તિ જેના ઉપર ટ્રાયલ ચાલી રહ્યું છે એને કઈ રીતે પતાવી દેવું, એવા પ્રકારના આરોપો છે. આપણે તથ્ય કેટલું છે બધું તપાસ પછી ખબર પડશે અથવા તો ત્યાં સરકારો બદલાશે અને તપાસ થશે ત્યારે ખબર પડશે. પરિસ્થિતિ સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશની અંદર હવે જ્યારે તમે બીજેપીના સમર્થક હો, ભલે કંઈ પણ તમે કરતા હો તો તમને કોઈ હાથ નહીં લગાડે, પણ જો તમે બીજેપી અથવા સત્તા પક્ષના વિરોધી હશે તો તમારે આવી રીતે હત્યાઓ થશે, એવું જે પ્રકારના આરોપો લાગી રહ્યા છે તે પ્રકારની, અથવા તો પછી તમને જેલમાં જવું પડશે, તમારી સંપત્તિઓ ટાંચમાં લેવામાં આવશે, તમારા પરિવારને હેરાન કરવામાં આવશે. એટલે કે જો તમે ત્યાં સ્થાનિક શાસકોના શરણમાં જશો તો કોઈ વાંધો નથી, પણ જો વિરોધ કરશો તો તમારી આવી રીતે હત્યા કરી દેવામાં આવશે, ભલે તમે પછી એનડીએના ઘટક પક્ષો કેમ ન હો. એમાં પણ એક પેચની વાત હતી કે ઓમ પ્રકાશ રાજભરને એનડીએમાં લેવામાં માટે જે યોગી આદિત્યનાથ છે તે સંમત નહોતા, પણ સીધી રીતે એવું કહેવામાં આવે છે કે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા હતી, એટલા માટે ડાયરેક્ટ તેઓ દિલ્હી જાય છે અને ત્યાં તેઓ એનડીએમાં સામેલ થાય છે. હવે મંત્રી બનાવી દેવા છતાં પણ એવું માનવામાં આવે છે કે કદાચ એક જે આપસી સહમતિ એવી થઈ હોય કે કદાચ એની હત્યા કહી દેવામાં આવે, પછી એના છોકરાને છોડી મૂકવામાં આવે. પણ એ તમામ જે વાતો છે, ચર્ચા જે ઉત્તર પ્રદેશના જે રાજનીતિ છે, ઉત્તર પ્રદેશના જે પત્રકારો છે, એની અંદર તમામ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આનાથી ભાજપને કેટલું નુકસાન થશે અથવા તો જે, કારણ કે જે પણ લોકો અત્યારે ત્યાં હત્યા થઈ છે, મુખ્તાર અંસારી હોય કે પછી અતીક અહેમદ, એ લઘુમતી કોમના લોકો હતા. એટલે એક મોટો 18 થી 20%
જે ત્યાં ચંક છે ખાસ કરીને મુસ્લિમ મતદારોનું એ નિશ્ચિત છે એમાં નારાજગી થઈ શકે છે, પણ એ નારાજગીને કાઉન્ટર કઈ રીતે કરવામાં આવે તે ત્યાં એક મોટો સવાલ છે. હાલ તો જરૂરથી ત્યાં એસપીએ પોતાના ટ્વિટર હેન્ડલથી તપાસની માંગ કરી છે. કોંગ્રેસ અને રાજપૂત અત્યારે જેની બાઇટ ચાલતી હતી એમાં તમે એ લોકોએ માંગ કરી છે કે આની અંદર ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, પણ તપાસ કઈ રીતે થાય છે જ્યારે તમારી સરકાર હોય એ બધાને ખબર છે. કૃષ્ણ. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. તો સમાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલા લઈએ